એક શ્રીમંત હતો. તે મખમલના વસ્ત્રો અને ઝીણામાં ઝીણી મલમલ પહેરતો અને રોજ ભારે દબદબાથી જાફત ઉડાવતો. તેના આંગણામાં લાઝરસ નામે એક ગરીબ માણસ પડી રહ્યો હતો. તેને આખે શરીરે ઘારા પડેલા હતા. એ શ્રીમંતના ભાણામાંથી પડેલી એઠવાડથી પેટ ભરવા તે તલસતો હતો. કૂતરાઓ સુદ્ધા આવીને તેના ઘારા ચાટી જતા હતા. હવે બન્યું એવું કે એ ગરીબ માણસ મરી ગયો અને દેવદૂતો તેને અબ્રાહમ પાસે લઈ ગયા. પેલો શ્રીમંત પણ મરી ગયો અને તેને દફનાવવામાં આવ્યો. નરકમાં ઘોર યાતના વેઠતા વેઠતા ઊંચે જોયું તો તેણે દૂર અબ્રાહમને અને તેમની પાસે લાઝરસને જોયો. તે મોટેથી બોલી ઉઠ્યો, પિતા અબ્રાહમ, મારા ઉપર દયા લાવો અને લાઝરસને મોકલો કે તે પોતાની આંગળીનું ટેરવું પાણીમાં બોળીને મારી જીભને ઠારે, કારણ હું આ જ્વાળામાં રીબાઈ રહ્યો છું. પણ અબ્રાહમે કહ્યું, બેટા, જીવનમાં તને સુખ જ સુખ મળ્યા હતા, તેમ લાઝરસને દુઃખ જ દુઃખ મળ્યા હતા. તે તું યાદ કર. હવે અહીં તેને સાંત્વન મળે છે અને તું રીબાય છે. એ ઉપરાંત તારી અને અમારી વચ્ચે એક મોટી ખાઈ રહેલી છે, જેથી અમારી બાજુએથી કોઈ તારી બાજુ આવવા ઈચ્છે તો ન આવી શકે, અથવા તારી બાજુએથી કોઈ અમારી બાજુ આવવા ઈચ્છે તો ઓળંગી ન શકે. તો પિતાજી, તમે એને મારા બાપને ત્યાં મોકલો. મારે 5 ભાઈઓ છે. એ જઈને તેમને બધી વાત કહીને ચેતવે, નહીં તો તેઓ પણ આ યાતના ભર્યા સ્થાનમાં આવશે. પણ અબ્રાહમે કહ્યું, એ લોકો પાસે મોશે અને પયગંબરો છે જ, તેમનું સાંભળે. પણ તેણે કહ્યું, ના ના પિતા અબ્રાહમ, એના કરતા મૃત્યુ પામેલામાંથી જો કોઈ તેમની પાસે જાય તો એ લોકો પશ્ચાતાપ કરશે. અબ્રાહમે જવાબ આપ્યો, જો તેઓ મોશેનું અને પયગંબરોનું નહીં સાંભળતા હોય તો મૃત્યુ પામેલામાંથી કોઈ સજીવન થાય તો એ તેઓ સમજવાના નથી.